પાર્ટ 4 છે ફોટો ક્લિક વાળામાં, બરાબર. તો હવે મેં જે હિસાબે પહેલાં 3 પાર્ટના અંદર કીધું કે ભાઈ સ્મિત જોડે વાત થઈ, સ્મિતે મને કીધું 2-3 મહિના થયા, નવરાત્રિ આવી, નવરાત્રિમાં અમે લોકો હું જલદ ને હિમાંશુ ભેગા થયા. હિમાંશુ તો ચલો ફોટા પડાવતો હોય પણ પોસ્ટ આજ સુધી નથી કર્યા, બરાબર. અને હિમાંશુના કોન્ટેક્ટમાં બી શોર્ટ ટર્મમાં આવ્યો. જલદ ઇન્ટ્રોવર્ટ ને શાય હતો એટલે એણે તો ફોટા પડાવવાનો બિલકુલ શોખ નહોતો. એની ફર્સ્ટ પોસ્ટ જ એ હતી જે મેં ફોટો ક્લિક કર્યો એ જ એની ફર્સ્ટ પોસ્ટ હતી. અને એને ફર્સ્ટ ટાઈમ એ દિવસે જેન્યુઅનલી આ રિએક્શન જે ફેસના હતા ને એ બહુ જ ખતરનાક હતા કે આજ સુધી મારો આવો ફોટો કોઈ દિવસ નહીં પડ્યો. એટલે તો હું ફોટા પડાવવા નહોતો માગતો, કારણ કે ફોટા ખરાબ આવતા હતા. એનું કેવું એવું હતું કે ફોટા ખરાબ આવે છે એટલે આપણે પડાવવાનું શોખ પતી ગયો, બરાબર. એટલે મારો એક પર્સનલ બધાનો ઓપિનિયન છે કે એક વખત સિંગલ ટાઈમ, ઓનલી વન ટાઈમ કે સિંગલ ટાઈમ એક વખત કોઈકની કોઈક વાતને થોડું પ્રાયોરિટી આપીને અખતરો કરી જવો. અખતરો કરી લીધો, શું ખબર કે કંઈક લાઈફ ચેન્જર કે ગેમ ચેન્જર કોઈ વસ્તુ આપણા મગજના અંદર આવી જાય, બરાબર. મેં મારા પણ પહેલાંની જે પોસ્ટ જોશો ને તો મોસ્ટ પ્રોબેબિલિટી બહુ જ ખરાબ પોસ્ટ રહેતી હતી. ખરાબ પોસ્ટ મીન્સ છે નોટ સો ગુડ. કોકે પાડેલા ફોટા મને બિલકુલ નહોતા ગમતા. એનું રીઝન હતું કે મને પછી એ નફરત થઈ ગઈ, કારણ કે એક સર્ટન ટાઈમ સુધી છે ને ફોટા સારા ના આવ્યા ને એટલે હું કંટાળી ગયો હતો કે ભાઈ ફોટા સારા આવતા જ નથી, ઓન કેમેરા આપણે સારા દેખાતા જ નથી. લોકોની પોસ્ટો એસ્થેટિક હોય છે, સારી હોય છે. લોકો મતલબ પોતાના પણ બી એ સવાલ ઉઠાવે કે આ યાર આટલું મસ્ત લોકો એ કરી રહ્યા છે, આપણે બી લાઈફસ્ટાઈલ આપણી પણ સારી જ છે. વસ્તુ શું છે કે લોકો જોડે આપણે પોતાનું કમ્પેરિઝન કરતા હોઈએ છીએ એઝ સોશિયલ મીડિયા જોઈને, બરાબર. સોશિયલ મીડિયા યુઝ કરીએ એટલે દેખાય કે ના ભાઈ આ માણસની પોસ્ટ આ ટાઈપની છે તો આવી આપણી બી હોવી જોઈએ. મેં પર્સનલી એવું નહોતો માનતો. મેં એ ટાઈપનો માઇન્ડસેટ રાખતો હતો ફોટા સારા નહોતા આવતા એટલે કે ભાઈ ફોટા સારા નથી આવતા. બીજી વસ્તુ એ કે કોને બતાવવા માટે આપણે ફોટા પાડીએ છીએ, કઈ આપણા લોકો જોવા માટે બેઠા છે. પણ એક સર્ટન ફ્રેન્ડ સર્કલમાં આવ્યા પછી મને એવું લાગ્યું કે ના ભાઈ લોકો ફોટા જોવે છે અને ફ્રેન્ડ સર્કલના અંદર થોડા બહુ આમ શું કહેવાય અપડેટ માટે પણ ફોટોસ ક્લિક કરીને નાખતા રહ્યો તો સારું અને આપણી પોતાની મેમરી પણ એ થયા કરે. એટલે એક નાની અમથી વાત એણે કીધી કે ફોટા પડાય તો જો, શું ખબર સારા આવી જાય, બરાબર. એ વાતે પરફેક્ટ પર્ટિક્યુલર 3 માણસોના માઇન્ડ